મતદારોના મિજાજમાં આજે વાત અમદાવાદના મતદારો સાથે અમારી ટીમ અમદાવાદના ઉત્તમનગર વિસ્તારના ગાર્ડનમાં પહોંચી અને યોગ એક્સરસાઇઝ કરતા મતદારો પાસેથી જાણ્યું કે ચૂંટણીના મહાસંગ્રામમાં કયો પક્ષ છે સૌથી વધુ ફિટ। જુઓ મતદારોનો મિજાજ અમદાવાદથી। સવારના સમયે અમદાવાદના કોઈ પણ ગાર્ડનમાં આપણે આવીએ તેના દ્રશ્યો જોઈને આપણને ખુદને એવું થશે કે આવતીકાલથી આપણે પણ અહીંયા આવીએ અને એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરી દઈએ। નમસ્કાર, હું છું હાર્દિક મોદી આપની સાથે અને TV9 ગુજરાતી પર હાલ આપણે મણિનગર વિસ્તારમાં છીએ અને આજે આપણે મતદારોનો મિજાજ જાણીશું। લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને આ ચૂંટણીમાં આ તમામ જે મતદારો છે, યંગ સિનિયર સિટીઝન્સ, તમામ લોકો સવારના સમયે અહીંયા એક્સરસાઇઝ કરી રહ્યા છે અને તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં તેમનો કેવો છે મિજાજ, વાત કરવાનો પ્રયાસ કરીએ। અંકલ, 2 મિનિટ તમને હું તમારો સમય લઈશ। આપનું નામ? બહુ તમે તો જબરજસ્ત એક્સરસાઇઝ કરી રહ્યા છો। થેન્ક યુ સર। એટલે આટલો જુસ્સો છે, એની પાછળનું કારણ શું? વર્ષોથી આ રીતે જ કરીએ છીએ અમે, વર્ષોથી આ રીતે કરું છું એક્સરસાઇઝ। હા, બસ એક શરીર આપણું વ્યવસ્થિત રહે, હેલ્ધી રહે એ રીતે એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ। થાય ત્યાં સુધી આ રીતે જ કરીશું। સરકાર પણ ફિટ ઇન્ડિયાને ખૂબ જ પ્રોત્સાહન આપે છે। સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે અને એમનો જુસ્સો અમે આ રીતે આગળ બી ટકાવી રાખીશું અને ફરીથી અમે ભાજપને ફૂલ સપોર્ટમાં છીએ। ભાજપને જ સપોર્ટ? બીજા હજુ કોઈ એવા કેન્ડિડેટ્સ નથી કે કોંગ્રેસ કે બીજી કોઈ ઓપોઝિટ પાર્ટી એવી છે નહીં કે જે અત્યારની હાલની કન્ડિશનમાં કે સામે ઓપોઝિટ તરીકે બી નથી અત્યારે એમનું વર્ચસ્વ, તો એ કેવી રીતે આવીને બેસી શકશે એમ કે આજે। એટલે એવા તો કેવા કેન્દ્ર સરકારના કામો છે કે જે તમને ગમી ગયા, કે જેના આધાર પર તમે આ વખતે વોટ આપવા જશો? કયો મુદ્દો સૌથી અગત્યનો? એક્ઝેક્ટલી તો આમ જોવા જઈએ તો બધી રીતે આ લોકો સારું જ કામ કરે છે। અત્યારે જે રીતે ચાલે છે, આપણો GDP છે એ બી આગળ વધે છે ધીમે ધીમે, બધા વર્ક બી સારી રીતે કરી રહ્યા છે આ લોકોની ટીમ બી બધું એક થઈને કામ કરી રહી છે। એ જોતાં અમને બીજું કોઈ ફ્યુચર દેખાતું નથી અને આ રીતે જ આપણો દેશ આગળ વધશે। આ લોકો આવશે તો જ આ લોકો આવશે તો જ દેશનું ફ્યુચર સારું છે। આપણે એમને વધારે ડિસ્ટર્બ નહીં કરીએ કારણ કે એમની એક્સરસાઇઝનો સમય છે અને ત્યારબાદ દિવસની શરૂઆત થવાની છે। આપણે ધીરે ધીરે કરીને પ્રયાસ કરીશું કે જેટલા લોકો વધારે થાય તેમની સાથે વાત કરીએ। સૌથી વધારે વિકાસ કયા શહેરમાં, સુરતમાં કે અમદાવાદમાં? સુરતમાં। કેવો વિકાસ? વિકાસ એટલે હમણાં જે પેલું ડાયમંડનું હબ બની રહ્યું છે એના લીધે અત્યારે ઘણી બધી, જેમ કે અમારા રિલેટિવ્સ ભાવનગરથી સુરત શિફ્ટ થઈ રહ્યા છે। તો આ વખતે ઇલેક્શનમાં સૌથી મોટો મુદ્દો કયો રહેશે જેના આધાર પર તમે વોટ કરશો? એટલે હું એવું વિચારું છું કે અત્યારે છોકરાઓને બધાને ફોરેન જવું છે, પણ મોદી સરકાર એવું કંઈક કરે કે છોકરાઓ ફોરેનની બદલે ઇન્ડિયામાં જ રહે પોતાના પેરેન્ટ્સની સાથે। અને અહીંયા શું છે કે પેરેન્ટ્સ એકલા થઈ ગયા, બધા છોકરાઓને ફોરેનમાં જવું છે, એટલે એવું કંઈક ડેવલપ થાય ઇન્ડિયા કે છોકરાઓ અહીંયા જ રહે ઇન્ડિયામાં, અમેરિકા, લંડન છે કે કેનેડા છે ત્યાં જવાનું ટાળે બધા। લોકસભા ઇલેક્શનનું કવરેજ કરતાં આપણે મતદારોનો મિજાજ જાણીએ છીએ અને આ મતદારોમાં કેટલાક યંગસ્ટર્સ પણ આપણી સાથે છે જે કોઈક એક્સરસાઇઝ કરે છે, કોઈક યોગામાં એક્સપર્ટ છે, તેમની સાથે પણ વાત કરીશું। આપનું નામ? જિગ્નેશ પટેલ। જિગ્નેશભાઈ, કેટલા વખતથી એક્સરસાઇઝ કરો છો? છેલ્લા 10 વર્ષથી। 10 વર્ષથી તમે એક્સરસાઇઝ કરો છો। મને એમ કહો કે તમે જેટલા ફિટ છો, કઈ સરકાર સૌથી વધારે ફિટ છે, કઈ પાર્ટી સૌથી વધારે ફિટ છે? હવે જે પાર્ટી દેશ માટે કંઈક કરે છે અને દેશ માટે કંઈ વિચારે છે, યંગસ્ટર માટે અને આપણા દેશના સિટીઝન માટે જે કંઈ સારું કરવા માંગે છે એને હું ચોક્કસ વોટ આપીશ। પણ હું પાર્ટી માટે જો કંઈ બોલીશ તો એવું થશે કે હું કોઈ પાર્ટીને ફેવર કરી રહ્યો છું। એટલે બધા પોતાના વિચાર પ્રમાણે, પોતે જે સક્ષમ છે એ પ્રમાણે વિચારે અને વોટિંગ અવશ્ય કરે અને વોટિંગ દરેક સિટીઝનનો રાઇટ્સ છે। અચ્છા, કયા નેતાની નિયત સૌથી વધારે સાફ છે કે તમને લાગે કે ભાઈ આ નેતા દેશ માટે કંઈક કરી જશે? અત્યારે તો નરેન્દ્ર મોદી જ લાગે છે કારણ કે એની કોમ્પિટિશનમાં કોઈ છે નહીં। મેડમ સાથે આપણે વાત કરીશું। મેડમ, આપનું નામ? ડિમ્પલ દવે। ડિમ્પલબેન, લાગે છે આ વખતે લોકસભાનું ઇલેક્શન આવે છે, ચૂંટણીમાં કેવો માહોલ છે? જબરજસ્ત માહોલ છે। કેવો જબરદસ્ત એટલે શું? એકદમ પાવરફુલ। શું પાવરફુલ છે? જેમ યોગા કરીને લોકો માનસિક રીતે સ્વસ્થ રહે છે એવી રીતે ચૂંટણીમાં પણ આમ એવી રીતે દબદબો છે કે હા, નરેન્દ્ર મોદી જ આવવા જોઈએ। અને જે રીતે લેડીઝની સુરક્ષા માટે ધ્યાન રાખે છે, રાત્રે 12 વાગે પણ લેડીઝ જાતે જઈ શકે। ધારો કે મારે અત્યારે એક્ઝામ ચાલુ છે તો સવારે હું 5 વાગે ઉઠીને એક્ઝામ આપવા જાઉં છું તો સવારે અંધારું હોય છે તો પણ મને ડર નથી હોતો। તો એ જે બધી સુરક્ષા કરી છે લેડીઝ માટે બહુ જોરદાર કરી છે એમણે। તમને લાગે છે કે આ વખતે 5 વર્ષમાં છેલ્લા સરકારે કામ કર્યું છે?
100%. સરકારનું આઉટપુટ જે છે એ સામાન્ય માણસને બધાને દેખાય છે. તેની ગતિવિધિઓ અમે મહેસૂસ કરીએ છીએ. આજે ઇન્ફ્રા લેવલની આપણે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં ગુજરાત નહીં આખા ઇન્ડિયાએ જે ઇન્ફ્રા જોયું છે તે બધાનું કલ્પના બહાર હતું. શું સુધારવાની જરૂર છે હજુ પણ? સરકાર તો એની રીતે આમ બરાબર છે, પણ ખાતાકીય ઘણી લૂપહોલ્સ છે આપણે સિસ્ટમ્સમાં. એ ખાતાકીય લૂપહોલ્સ ઉપર તમારે કંટ્રોલ લાવવાની જરૂર પડે છે. ટેક ફોર એક્ઝામ્પલ, તમારે પોલીસ ખાતું છે તો તમારી કોઈ કામ થતું નથી, તમારી કોઈ અડચણો છે એને દૂર કરવા માટેની એક ચોક્કસ ગેમટ ગોઠવવું પડે એવું છે. TV9 જુઓ છો તમે? આખો દાડો TV9 જ હોય, મારી મગજમાં ફરતું જ હોય. TV9 ચાલુ કરો, એ સિવાય એક ચેનલના સમાચાર નથી એટલે જોતી. કેમ એવું? TV9 કેમ? TV9માં બધા અગત્યના ખૂણેથી ક્યાંથી ને ક્યાંથી પકડીને સમાચાર લાવે છે. અને ક્રાઇમ વોચ તો બહુ સરસ આવે છે, જે 1.5 થી 2 જોઉં છું ને એ બહુ સરસ આવે છે. કયા સમાચાર સૌથી અગત્યના લાગ્યા? અગત્યના તો અત્યારે બધું બખડ જંતર ચાલી રહ્યું છે ને રાજકોટમાં, એ જોયા કરીએ છીએ. બધા ક્ષત્રિય લોકોનું ને આપણે પેલા બીજા નેતા છે ને એમને બહિષ્કાર કરો ને એનું બધું ચાલે છે, એ જોઉં છું વધારે. એ TV9માં બહુ સરસ સમાચાર બતાવો છો તમે. લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, શું લાગે છે આ વખતે? આ વખતે તો આમ સારું લાગે છે, ભાજપ આવી જશે એવું લાગે છે મને. કેમ ભાજપ? કેમ? એટલે શું વિકાસ થયો છે? ભારતનો વિકાસ થયો છે. શું વિકાસ થયો છે? અત્યારે બુલેટ ટ્રેન ચાલુ થવાની છે, પછી મોંઘવારી તો છે થોડી ઘણી, પણ એમાં બધું વિકાસ સારો થઈ રહ્યો છે. બધું નરેન્દ્ર મોદીજી આપણા જે છે ને એ બધો વિકાસ ધીરે ધીરે ચાલુ કરશે. મોંઘવારી નથી નડતી? મોંઘવારી તો છે જ, મોંઘવારી નડે જ છે. અત્યારે ગેસના બાટલાથી માંડીને શાકભાજીના લીંબુના ભાવ વધી ગયા છે. દિવસે દિવસે મોંઘવારી તો વધતી જાય છે, એ ઓછી કરવી જોઈએ. એટલે મોંઘવારી ઓછી ના થાય તો ચાલશે? ના, કરવી જ જોઈએ. ઓછી ના થાય એવું તો ના ચાલે, થવી જ જોઈએ. મોંઘવારી તો ઓછી થવી જોઈએ. બહુ મોટો મહત્વપૂર્ણ યોગદાન આપ્યો છે. આ દેશની વિદેશ સ્થિતિમાં આટલા બધા વડાપ્રધાનો આવ્યા, પણ જે એમને જે વિઝિટો કરી આપણને એમ લાગે ખર્ચો થાય છે, પણ ખર્ચો સાથે એમને દરેક કન્ટ્રી જોડે રિલેશન વધાર્યા છે. રિલેશન વધારવાથી આપણી આર્થિક ગતિવિધિઓના રિલેશન વધે અને આર્થિક માળખું ઊંચું આવે. દરેક ક્ષેત્રમાં એમને ઊંચો લાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશને ભારત દેશનું મસ્તિષ્ક ઊંચું ગણાય એમની એક ભાવના એવી રહેલી છે એવું દેખાય છે. એમના જે એમ્બિશિયસ છે મોદી સાહેબનું અને એમની ટીમનું, જે કે બી મોદી સાહેબ, યોગી સાહેબ, ઘણી બધી તેમણે પ્રાપ્ત કર્યું છે, પણ સુધારો હવે શેનો જરૂર છે? સુધારા માટે તો દરેક વ્યક્તિને રોજગાર મળે એક જરૂરી છે, પણ દરેક વ્યક્તિને ગવર્મેન્ટ જોબ મળે એવું શક્ય નથી. કે દરેક જગ્યાએ તો ગવર્મેન્ટની કેવી રીતે ભરી શકે? એના માટે કોસ્ટ જોઈએ, એના માટે આખું એટલે મેન્ટેન નથી. પણ પ્રાઇવેટ કંપનીઝ જેટલી ઊભી કરે અને પ્રાઇવેટ એન્ટરપ્રિન્યોરને પ્રોત્સાહન આપે તો દરેક વ્યક્તિ 25-30 હજાર રૂપિયા ભારત દેશની કમાય એવું આપણે ઈચ્છીએ છીએ. દેશમાં હજુ અનેક કામો થવાની જરૂર છે. રોજગારીમાં પણ સૌથી વધારે જો કામ થાય તો 2047માં જે પ્રમાણે નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રી કહે છે કે દેશ વિકસિત બની જશે, તે શક્ય છે. પરંતુ હાલ આપણે આ ચૂંટણીની વાત કરીએ તો 7 મેના રોજ ગુજરાતમાં જ્યારે મતદાન થશે અને જ્યારે જૂન મહિનામાં પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે આખરે ભારતમાં સરકાર કોની બને છે અને ભારતનું ભવિષ્ય કોના હાથમાં જાય છે. કેમેરામેન દીપક સેન સાથે હાર્દિક મોદી, TV9 અમદાવાદ.